26 તારીખથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને બધા જ વિદ્યાર્થીઓ ગંભીરતાપૂર્વક એની તૈયારી કરી રહ્યા છીએ. મેટ્રોની કામગીરીને કારણે સુરત શહેરમાં રોડ ઘણા સાંકડા થઈ ગયા છે અને એક સાથે જ્યારે બાળકો પરીક્ષા સેન્ટર પર જશે ત્યારે ટ્રાફિક જામ થવાની શક્યતા નકારી શકાય નહીં. જેને ધ્યાને રાખીને મેટ્રો વિસ્તારમાં જ્યાં જ્યાં કામગીરી ચાલી રહી છે તમામ વિસ્તારમાં 80થી વધારે ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવશે અને ત્યાં ટ્રાફિક જામ ન થાય એની તકેદારી રાખવામાં આવશે. સાથે સાથે અમે લોકોએ 20 બાઇક અને 20 મોપેડ એમ ટોટલ 40 વધારાની પોલીસ વ્હીકલ સાથે અમે લોકો ફિલ્ડમાં રાખવાના છીએ અને એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જે નંબર છે 7434095555. આ નંબર પર જ્યારે તમે કોલ કરશો અને તમે કહેશો કે મારે પરીક્ષામાં મોડું થાય છે અને મારા જગ્યા પર હું અટવાઈ ગયો છું અથવા તો મારી વ્હીકલ બગડી ગયું છે તો તરત સામે પોલીસ તમારો કોલ રિસીવ કરશે અને તમને પૂછશે અને તમારું લોકેશન માંગી અને આજે 40 વ્હીકલ અમારા ફિલ્ડમાં ફરી રહ્યા છે એમાંથી એક વ્હીકલ જે નજીકમાં હશે એને ત્યાં પહોંચાડશે અને એ લોકો બાળકને લઈ અને એના સેન્ટર પર સુરક્ષિત પહોંચાડી દેશે અને સમયસર પહોંચાડશે જેથી કરીને બાળક એની પરીક્ષા સારી રીતે આપી શકે. વિદ્યાર્થીઓને અમારે એટલું જ કહેવું છે કે તમે પરીક્ષા આપવા નીકળો ત્યારે થોડાક વહેલા નીકળો તો તમારે છેલ્લી મિનિટમાં જ્યારે આવું કંઈ પરિસ્થિતિ થાય તો તમે એમાં તમારું ડિસ્ટર્બન્સ ન થાય અને તમારું જે છે એકાગ્રતા છે તમે જાળવી શકો. અમે અહીંયા તમારા માટે તૈનાત જ છીએ અને તમે ક્યાંય પણ અટવાઓ તો સુરત શહેર ટ્રાફિક પોલીસના જે હેલ્પલાઇન નંબર છે એની પર તમે કોલ કરશો. જો હેલ્પલાઇન નંબર સતત વ્યસ્ત આવતો હોય તો તમે 112 અને 100 નંબર પર કરશો તો પણ અમને મેસેજ મળી જશે અને અમે તાત્કાલિક તમારી પાસે પહોંચી અને તમને તમારા સેન્ટર પર સમયસર પહોંચાડી દઈશું.